રેવું જ નથી બધી વાતમાં લપ 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 લપ. તને બે શબ્દ કહેવાય નહીં મારાથી કઈ? તો ન જ કહેવાય ને. તમે શું કામ ને મને એવી રીતના ફોર્સ કરો હો કે વરત રેને રે નથી રહેવાતું મારાથી ખાધા વગર? પણ એવું ન હોય. યાર નથી આખી જિંદગી રહેવાનું કેતો. છોકરીઓ છે ને હારો વર ને ઘર મળે ને એટલે બધું બંધ કરી દે ને. ના ના એટલે વરત કરતી હોય પણ મારે મળી ગયો હવે શું છે? પણ તારા બાપ ઉજવણું કરવું પડે. માવતર ને ઘર આટલા વર રહી કઈ હાહરાની આવીને ઉજવણું ન કરવું પડે? આ ગામની બોયની જમાડવી પડે ન કરવું પડે? ભગવાન ભલું ન કરે. એ ગાંઠના પાપમાં પડી એક વર્ષ રહીને પછી નો રહેતી એમ કહું છું તને હું. જો મારાથી ખાધા વગર નથી રહેવાતું તમને ખબર છે ને. એટલે વરતમાં તો હું એમ કહું છું ભૂખી જ રહેજે. કેટલું ખાવાનું હોય? સૂકી ભાજી આવે, ખીર આવે, ફરાર આવે, સેવડો, વેફર, પેટીસ બધી નો આવે ખાવાનું? એ મારે તમારી લપ નથી કરી મારે. તું મારી વાત હું તને હે મારા ગામ સાંભળે છે, બધા જોવે છે. એટલે શું કહેવાનું શું થાય તમે? વરત રહેવું જો હે, રહેવું જો ને રહેવું જ પડશે. હા મારે અહીંયા વરત નથી રહેવું. હાલો રહેવું હે પણ અહીં નથી રહેવું. બોલો તો ક્યાં રહેવું? હું મારા ભાઈના ઘરે જઈને રહી. આટલા વર્ષ રહી નથી ધરાણી? નથી ધરાણી તો ઉજવણું અહીં કરીશ રહું યા. પણ એવું અહીંયા ગામની બાયું આવે નથી મારે રહેવું. બોલ ગામના અદા પૂરા ગામના અદાર અને ગામની બાઈયાર કાઈ લેવા દે નથી. મારા ભાઈની જવું. પૈણી શું કામ આવી અહીંયા? પૈણી આવી ગયા વરત અહીં નથી કરવું. બોલો પણ શું કામ તો અહીંયા નથી કરવું? કઈ કારણ હોય ને? બસ નથી કરું. તમે ટક 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 કરો ને મને હેરાન કરો. પણ શેનું ટક ટક કર્યું ખાલી? આને વરત નહીં થાય. બોલો શું કહેવાનું થાય હે? તો માર જા વરત હાલ છે ચાલુ થયા હું કે ખાવણી ઉપડી ગઈ ને. ખાવણી ઉપર હું આય મારે રહેવું જ નથી. રહુતા અહીં મારે કે બધી કરું પડે. આવી બાયડી કરતા વગર બાયડી હારા. ગાંઠના ગામમાં ભૂંડા લગાડે. ભાઈની ઘરે વરત રહેવા ગઈ પણ વાંધો નહીં ખાવાની હરખોડી છે એટલે ન્યા ગઈ છે. હું આની પેલા ભાઈ આવું જ કર્યું હતું. તમને ન ખબર હોય બધાયને. વરત રહી અને હું વાહે જોવા નીકળો ને આ મેટોળામાં પાણીપુરી ખાતી હતી ઊભી ઊભી. પણ એને ખબર નથી ભાઈની ભરે ભલે ને ગઈ એની વાહે હું જવાનો. 1 2 3 4 5 6 ટીંગા થોડોક ટીંગા તો ઊંચો થા. ટીંગાનો તો મને લે. નહીં ઊંચો થાય, નહીં ઊંચો થાય. આ તમારી માના તમારી ફાઈના કામમાં એટલે કેતી તું મને પહેલી વાર હુવાડ કરવા આવું જવા દ્યો. તમારી માએ જવા નો દીધી. હુવાડ આયા કરી અને છોકરો જન્મો તો તમારી ફાઈ હુયાણી એમાં કઈ બાકી રહ્યું નહીં. મારા છોકરું જન્મ તો ના ઘાટ ઘડવા નાક નમૂના તાણે. તમારી ફાઈએ આયા ઠીકા મારી મારી છોકરાનો ઘાટ બેહાડી દીધો. એ જણનારીમાં જોડ ન હોય ને તો હુયાણી શું કરે? તમે તો એમ જ કયો ને. હવે હું શું કહું છું? હું કરે કરસ? ફાઈએ કર્યું એવું. મારી માં તો હતી. આને ક્યાં કદર છે? અને જેવો છે એવો મારા હયાનું હાડકું છે. હેંડા કે નહીં? હા તો હાડકાને અહીંથી આગું કાઢ. આગું કાઢ. પાકો સુકો રોટલો તો આની વો આવશે ને દેહે. આવશે અસલ આવશે. કોઈને રોટલો લઈ રહ્યો દેવો પડે ગમે હો તો તારો બાપ પઈ ગયા. હવે દીવા જાય કે ઈ તો કે હું બેઠી ને હવે જો આંખો જો તો ઘોર ખોદિયા જેવી કરે. ઈ ગઈડા માપા માથે ઉતરો છે. તમારા બાપ જેની આંખો છે. એટલે તારા માવતર ઉપર કાઈ છે જ નહીં. આ ટાણ ટાણ બધું જો ને બધું તારી માં જેવું છે. બોલો માં કાઈ બોલો માં નકરા કુકડિયા વરસે ને કાતર લઈને કાપી નાખી ઘેટો મુંડે મૂડી નાખી. હું કહું છું સાવણ મહિનો ચાલુ થયો છે. હમણાં વ્રત આવશે. મારે જયા પાર્વતીના વ્રત રહેવાના છે. તને તો એમ કે હજી હું નાની બાર છું એમ? હું ગઈતી થઈ ગઈ હતી તો છોકરાના લગ્ન બાકી કાઢ દીધા. મહિનામાં 500 રૂપિયાનો કલર વાપરી નાખસ માથામાં નાખવાનો. ગઈતી થઈ ગઈ છો બીજું કાઈ નથી થઈ ગયું. હા તમને હું ગમતી નથી એટલે ગઈતી થઈ ગઈ. બાકી આમ તો હું ખરા કઈમાં તો બોલો માં છોકરા હું જોતા હોય કેટલી વાર. ઈ હારીયું લાગે છે એટલે હું ગઈતી થઈ ગઈ. આ તારા બાપની મને બધી ખબર છે. હા હવે તો ઓલો ખેતરમાં બળદ હું તો ઉકારા કરે એમ કરે છે. છોકરાની વાહે પડી જાવ માં. ઉકેડેથી ઉછીનો નથી આવી. ઉછીના હારા આ ભૂંડા લગાડે. હું કહું છું જો મારે વ્રત રહેવાના છે એટલે પૈસા દે. મારે બધું લેવા જવાનું છે. કાઈ રહેવાનું નથી. હવે તારી ઉંમર થઈ ગઈ. નકોડા ઉપવાસ કર. હાય માં નકોડા ઉપવાસ ને હું આની હું નીકળા છો માંદી પાડવી છે. ભૂખે માર નાખવી છે. વ્રત તો હું રહેવાની છું. જયા પારો તીનું જ રહેવાની છું. એ જેની બાયડી વ્રત રહેતી હોય ને ભાઈડા સુખી હોય. તું એમાં પછી હું દુખી થઈ ગયો છું. એટલે આ ધર્મના કામમાં આડા પગ કરો એટલે નરકમાંય બારક નહીં ચડે. નરકમાંય તું હરાબ દે મન લાગી નહીં જાય. હો બે જાવ અંદર બે જાવ. એક લાગે લાગી જાય.
લે બેન બેસ અહીંયા. પહેલા હા મને હવારના હેરાન કરે મને કે તું જયા પાર્વતી રે તો જા નકર ના મારાથી ખાધા વગર નથી રહેવાતું. સાની રહી જા, તારે જયા પાર્વતીના વ્રત કરવાના જ છે. તું તો હજી નાની બારસો, તું ન કરે તો હું આ કરે. ઓલી વખતે મને બનાને રહી ગઈ ને તો હું મેટ્રોના જઈને છાની મુની પાણીપુરી ખાઈ આવી ને તો મરી ગયો. વાહે આવ્યો તો અને અહીંયા ભવાડા કર્યા રોડ ઉપર. એટલે અહીંયા આવે ને તો તું પહોંચી જ જાજે. અરે કાંટીઓ ભાંગી નાખું. હા બસ તમે પહોંચી જાજો ભાભી, પાછા ન પડતા. તો રેવા પડે. પાણીપુરી ખાઈ વ્રત રહી પાણીપુરી ખવાય ભૂખના પેટની. વ્રત તો હું રહીશ, મારે તો કામ થઈ ગયું. એને વ્રત રખાવું ને આવ્યો હું રાખી ખાઈ પીને મજા કરું. 66 કિલો વજન છે, વ્રત પૂરા કરું તો 67 થઈ જાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ. અહીંયા આવો. તમે મારા જમાઈ થાવ છો ને એટલે કઈ કેતો નથી, બાકી ટાટિયા ભાંગી નાખું હો. પ્લાસ્ટિક ના લોઢાના કેમ નથી એમ કહું. એટલે વાંધો હું હે, મોર દુખાવો એ વાત કરો. મારી બેન ને તમે કેમ હેરાન કરો? એને વ્રત રહેવું કે ન રહેવું એની મરજીની વાત છે. લગન કર્યા એમાં લખાણ નથી કર્યા કે વ્રત રહેવું જ જોઈએ. રાજુભાઈ લખાણની વાત ન હોય. અમારા ગામમાં બધી બાયું રહે, જેટલી બાયું પૈણીને આવી ને એ બધી બાયું રહે. ઉજવણું હોય કરવું પડે કે ન કરવું પડે. અને તમારી બેન મારા ઘરમાં આવીને વ્રત રહે તો એનો ફાયદો છે કોઈ બાજુવાળાનો ફાયદો હે? એને મોર વ્રત રહેવું નથી. શું કામ? એને ખાવાનો જેટલો ભડભડિયો છે. તમે ભલા માણસ એક તમારા ઘરનું સારું થતું હોય તો બાયડીની જાત ઉઠીને એક જયા પાર્વતી ન કરી શકો તમે? ખાવા આખી જિંદગી મળવાનું છે, કાયમ વ્રત આવવાનું છે. મેં ખાલી એટલું કીધું તમારા બેનને કે તારે વ્રત રહેવાનું છે ફરજિયાત છે. પછી વ્રત પૂરું થાય એટલે આપણે ઉજવણું કરવાનું, ગોળીઓ જમાડવાની. આ હરખનો પ્રસંગ કહેવાય કે માઠો પ્રસંગ કહેવાય? વાત તો તમારી સાચી હો. આવી તમારા ઘરે? એ આવી. હાલો. મને તો એમ કે નો વાંકશે. મારી ગયો એક તરીને બીજો નથી થાતો. પણ આ આવી છે ને, જો ઈ મારી આરે સેટિંગ માં બેહી જાય ને મારી આટી ઘૂંટી માં આવી જાય તો મેળ આવી જાય. એ બેન આવો બેન, ઘરમાં બફાઈ જાહો. આ બે હવા હારવા હું બેહે આમાં કા બેન? કોઈને વાત કરવા જેવી નથી મારે તો બાપા. એમ કેમ બોલો છો? તમને કઈ વાંધો છે મારાથી? હું કરું હવે આમાં? આવી વાતમાં કોઈના ઘરમાં બાજવાના થાતા હોય અમારે તેમાંય થાય. બોલો હાલા કરે સંસાર છે ભાઈ. આવો સંસાર કોઈનો નહીં હોય, ખાવા આટું બાજવાના થાય ને એવો. મારે તમાર ભાઈ રે તો 3 દીકે બાંધવાનું થાય છે અને હવારે તમે કેવા બાંધ્યા? કોઈ તમને એમ થાતું છે કે હું આવી એટલે નથી ગમતું? જો બેન એવું કઈ નથી. તમે આ ઘરના દીકરી, તમારા બાપનું ઘર છે, ગમે તે આવો ઈ વાંધો નથી. વાંધો મારે તમારા ભાઈ થી જ છે બેન. પણ તમારે બેયને બાજવાનું થયું છે માંથી? આ વરાતમાંથી વ્રત લેવાની ના પાડે. હવે તમારે જીણકો 10-11 વર્ષનો, હવે હું જાતિ જિંદગી વ્રત રહેવાના હોય. હવે વ્રત તો રહીશ જ. પણ શું કામ તમારે શું કામ રહેવા હે વ્રત? આખી વાત કહું. હા આ વ્રત રહીને દાદા વ્રત કઈ આવે શ્રાવણ મહિનામાં. હા વ્રત રહીને તો હારું ખાવા જડે. રાજગડાનો શીરો, રાજગડાની પૂરી અને આમ જો સૂકી ભાજી, વેફર, સૂકા મેવા, કેરા, સફરજન, મોસંબી. બાકી તારો ભાઈ મક્ખી ચૂસ 1 રૂપિયો પૂછીને વાપરે. સાંજે 1 રોટલી વૈધી, હવારે 1 ઓછી કરાવે. કાકીનો ભોડું કાઢીને બેહે એમ સુલા માથે બેહે. જાજુ રાંધતી નથી ને એમાં મારે શું ખાવું? એટલે વ્રત રહું ને તો હારું ખાવા જડે. બાકી મારે બીજા કાંઈ લેવા દેવા નથી વ્રત આયરે. મને વ્રત રહેવાનો શોખ ખરી, પણ જો મને પૂજવા જાવું ગમે, તૈયાર થાવું ગમે, પણ વાંધો એક જ આવે ભાભી. શું? જો આખો દી હે ને હું એમને નો રહી. મારે રોટલા શાક તો જોઈને જોઈ. એમ નહીં, તું થોડોક મને ટેકો કર, હું થોડોક તને ટેકો કરું તો બેયના વ્રતે થઈ જાય, બેયનું કામે થઈ જાય. એવો આઈડિયો દઉં તો? હા દિયો જોઈ, હાલો જોઈ. થઈ ગયું. કોઈ ખબર ન પડે. આ ભાંડો ફૂટ્યો એટલે તો તારું તો ઠીક છે, બોલો મારા ટાટિયા ભાગી નાખ. હા હાલો પાક્કું.
કઈ એ આ શું કરસ તો તમે કીધું ટીકા છે માર માને છોકરાને આને કે કાયદા જેવો નથી ઈ જ વાત છે એક ફડાકો માર લે તું. માર લે પગા વાળી હુવા થાવું એટલે હા તાર આ બોલ. લાડ કરે હે ઈ. આવી જવાય પગા ટીકા જાય કે તું ઈ કે વાઈટ મોટી થાય છે હાઈટ નો મોટી થાય માપની જોઈ હાઈટ આમ આવતા કંપની ફોટો છે આમ આમ જો. હવે તારી હાઈટ નહીં બધે હો એ નરમોય ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હારું ભાઈ હા આવ્યા હે અહીંયા આવી જ જાવ વાહે વાહે કા પૂછડીની જેમ ગમે યા વરકા તો ભાઈ પણ જ્યાં હોય ત્યાં વાહે ને વાહે આવી જાય કૃષ્ણા આ બાજુ આવતી રહે હવે તમારે એકબીજાને વાંધો હોય કઈ દેવાનું એટલે ખબર પડે જો શું ભાઈ. કરવું ઈ ખબર પડી જાય રાયડું નાખો માં હા હતાર્યો આમ રાખને જડબું કૃષ્ણે બધાને એ તમે હું કામ મારો છો છે મારે પ્રેક્ટિસ કરો અગાઉ અગાઉ અને મારી નાખો તમારા બાપને મારી નાખો આપણે હે ને આ ઉજવણું નહીં કરી એની જગ્યાએ દાડો કરી નાખશું મરી જાય તો લીલ પૈણાવી દઈશ પણ જાતો હોય તો મને કાઈ વાંધો નથી આમાં છે ને આમ કરી 9 મહિના ઉપાડ્યો છે, મને ખબર છે પણ તમે બે માણા કેવા મેં કીધું તું મેં કીધું તું તમે બે માણા કેવા 5 હાથ પૂરા અને આ ગધેડીને દોઢ ફૂટ્યો યાની ભાઈએ ઊંધો ટીપી નાખ્યો છે. વિકાસ રૂંધાઈ ગયો અત્યારે હવે મારી વાત કરો ને બોલ હું વાંધો છે તો તને હવે મારે અત્યારે કઈ વાંધો નથી હે અમે મારે વ્રત કરવું હે પણ એક શરત છે ઈ વ્રત હું અહીંયા જ કરીશ તો આપણે રબસાઈ ભરી આવવું હોય ના ના તમારે આને જરા સમજાવ ન્યા કરવાનું હોય તો આયા કરે ન્યા કરે એનો બાપનું ઘર છે અને આયા હું સાઉને ભેગી હા અગલા કુમાર અહીંયા વરત કરે તો એના બાપનું ઘર છે એમાં હું વાંધો પણ જો એક શરત શું અમે બે ભેગું કરશું વરત કાઈ વાંધો નહીં ભલે રે રાજુ જાઓ હું છું કરે એ તમે રોકાવાના છો ને નંદોભાઈ ખાઈને જાજો હા હા આમ લેતી જા આ તારા પાર્સલ ને એને એટલું છે એને એવું કહે તો તમારે કઈ થળગી જાય આખું તપેલું ભાત ખાઈ જાય છે તે 1.5 ફૂટનો હે તઈ આ મૂળ નથી કેતા આવા અગ બેહરા છોકરા હોય ને એ હોય મન બુદ્ધિ ના પણ લોટકા મુવા હોય મન બુદ્ધિ નું કઈ નથી રોજ એમ કે છે મારે લગ્ન કરવા છે. હે બુદ્ધિ તો ઘણી છે પણ વિકાસ નથી હા એમ નહીં હા, જમાઈ હું મને શું કાંઈ, કહું? હા મને થોડીક શંકા જેવું થતું આ બે ને કોઈ દી ભળતું નહીં ઊભું અને આ બે હંપીને ભેગી રહ્યો કાંઈક નવીન છે હો ધ્યાન રાખવું પડશે બે હંપી ગયું છે નકર બે ને કૂતરા મીંદડા જેવું હતું એટલે આ જાણીને આપણે હાલવું જોઈએ સારું હાલો આપણે પાનની દુકાન ફાકી બાકી ખાઈ ભાભી ભલે હો આપણે બેને વાતચીત થઈ અને પછી મેં વ્રત ચાલુ કર્યું ને તો ખરેખર મને મજા આવે હે હો મજા તો ઠીક છે પણ મારો પ્લાન એવો છે કે આજ આપણે વન ભોજન કરી આવી હાલો ને તો મજા આવશે અત્યારે તો બધે એટલું માણસ છે હાલો અને એલી માણાને કેવું ટાટું વાતાવરણ ને કેવું ખડ ઉગ્યું છે હે હા હો લીલું સમ થઈ ગયું છે હાલો તો જાય આજ બે જાય હાલો મારે આવું ક્યાં આય ત્યાં નો હોવાય ત્યાં બાજુ જાતી હોય બધીયું આ ઘરે કોણ રે તારો બાપ એ ઘરે નથી લઈ જાવ ને અરે કીધું કે ગ્રીલ નાખો ગ્રીલ નાખી ને તમારા ડોહા શેરીમાં કૂતરા નકરું હંગી જાય છાયા પછી મારે નથી ધોવાની ટેવડ એટલે ઘરનું રખડે તું રે કરતો આય રેવાય તારે બાયું ભેગું ન આવાય ડોહી મોઈસું નહીં ઉગે હજી વરાવો છે તને જાવ હાલો આપણે રહોડામાં ટિફિન લઈ લે હાલ વાહ પપ્પા શું હે વાહ મારા ભાઈ અને મારા મમ્મી બે વન ભોજન કરવા વયા ગયા તો તાર નો જવાય મને કે તારે નો હોય કે તારે મૂછું નો ઉગે એટલે તમે કઈ બોલતા જ ન આવડ્યું બોલું શું એમ કે નો ગનો ખોટે સોટાડી દઈશ પણ તમારે ભેગું આવવું હે પણ ના લઈ જવાનું આવડા છોકરાને ત્યાં ભેગો લઈ જાવ શું વાંધો હું તને ત્યાં જ કહેતો હતો કે કાંઈક નવીન છે આ બેને ઊભું ન ભરતું અને હવે બે તે જોયું હાથમાં હાથ નાખીને હાલે હે એટલે કાંઈક નવીન છે સમજાણ તને આ જાણવું અને જોવું જરૂરી છે તમારી વાતમાં દમ છે હો વિચાર્યા જેવું છે કઈ દમ તો હોય ને હું એમનો કોઈ દી ને તારી પાસે આવું જ નહીં ધોડીને સમજાણું એમને રાજુભાઈ હા તો આ તમારા ગામની બાયું રહી એ આ વનભોજન કરવા જાય ક્યાં ક્યાં જાય ગામમાં બીજે ક્યાંય બગીચા હે અમારો ઓલો સૂર્યમુખી હનુમાન દાદાનું મંદિર રહ્યું ને હમ. ઈ બગીચામાં જાય હાલો આપણે ત્યાં જાય
અને આનું હાસું રહસ્ય જાણી સમજણ? હા મને ખબર જ છે કાંઈક ડાયરમાં કારું છે. તમારી બેન ઘરે જેટલો ઉપાડો લેતી હતી ને ત્યાં જ મને ખબર હતી કાંઈક લોસ હોય છે તો જ આટલો ઉપાડો લે. હાલો તારે આવું હે એને ક્યાં ભેગું લઈ જાવ તમારા ભગલા ક્યાં જાય ભાઈ વન ભોજન કરવા? મામા સાહેબ ને ખીચડી ખબર આવું આ તારો પૂન પેલું હું આવી જાજો ઘરે જાને લઈ ગયું ને હે? આ હામું લાગે છે. આને ઉપાડી લ્યો, એક કામ કરો, આને ઉપાડી લ્યો. હાલો હાલો નહીં પેલો રાણી પેટીસ મોકલું? ના ના આજ જરૂર નથી, કાલ જરૂર પડે તો આવજો. ગીતા ભાભીને કહું ભાખરી ગાંઠિયા શાક બનાવી દે. કાલે ના ના ખાવ, મંડો ખાવા. તું તો વરત રેસ ને ચાપડી ઊંધિયું ખાસ એમ? થોડું કરી લઈ હવે એટલે બીજું શું હોય. વાથી એટલે રિહાઈન ભાઈ ની ઘરે આવી ને થોડા થોડ ગરસ વાટો કે તાર બેન ને હું કે આ બધાયને હાલે આને જે વાત જ પૂરી છે આને બધું થઈ ગયું હે ને આને કે હું બધું થઈ ગયું છે, આ બધું સેટિંગ છે. વ્રતના નામે જો આ પેટના ભાંડા ભરે છે. આમ જો બેયને કહી દઉં છું, આ વ્રત છે ને જેવી તેવી વસ્તુ નથી, આપણા ધર્મ હારે જોડાયેલી વસ્તુ છે. અને વ્રતનો મહિમા સમજો ને તો ઘણો બધો છે. અને તમે બે છે ને વ્રતના નામે ધતિંગ ન કરો. અને તમને ક્યાં કોઈ ગળાના સમજે છે? અને રહેવું હોય ને તો નીતિથી રહ્યો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિસુડી. હાલો મિત્રો હું છું ભાવેશ બગડી ઉર્ફે ભગલો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજેશ. હેલો મિત્રો, હું છું જીરકો. અને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છે. મારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.